પોલીસ પર હુમલો કરનાર આરોપી તેમજ તેને આશરો આપનાર ઇસમોને રાજસ્થાન ખાતેથી પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ ઝાંઝરિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરવામાં આવેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા તેમજ પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય દરમિયાન જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ગુના અને રજિસ્ટર મુજબના પ્રોહિબિશન તેમજ પોલીસ પર હુમલો કરનાર આરોપી લખન મેરુભાઈ ચાવડા રહે જૂનાગઢ વાળો પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય, જે દરમિયાન ખાનગી રહે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર દિવ્યેશ કુમાર ડાભી તેમજ દીપકભાઈ ચૌહાણને ચોક્કસ હકીકત મળેલ કે આરોપી લખન મેરુભાઈ ચાવડા રબારી રહે જૂનાગઢ વાળાને નંબર 1 સુનિલ લાખા ભારાઈ, નંબર 2 અલી ઉર્ફે બબલુ રફીકભાઈ મકરાણી, નંબર 3 જયેશ ઉર્ફે ઇલુ અશોકભાઈ ગાંગડિયા રહે ત્રણેય જૂનાગઢ વાળાઓએ આશરો આપેલ છે અને આ ત્રણેય આરોપી લખન ચાવડાને I-10 કાર રજિસ્ટર નંબર GJ11BH7427 મારફતે રાજસ્થાનના જોધપુર ખાતે હોટલ ડેઝલમાં છુપાવેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે તાત્કાલિક રાજસ્થાન ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોકલીને સ્થાનિક પોલીસની મદદ મેળવીને હકીકતવાળી જગ્યાએથી ઝડપી લઈ ત્યાંથી જૂનાગઢ લાવવામાં આવેલ। ત્યારબાદ આજે રીકન્સ્ટ્રક્શન માટે બનાવવાળી જગ્યા જે જૂનાગઢના પાદરિયા ગામ પાસે આવેલ દ્વારકાધીશ ફાર્મ પાસે આરોપીઓને લઈ આવવામાં આવેલ હોય ત્યાંથી સરદાર પટેલની પ્રતિમા પાસેથી કાલવા ચોક પોલીસ ચોકી સુધી ચલાવીને લઈ આવેલ। ત્યારબાદ ત્યાંથી ગિરનાર દરવાજા પાસે ચલાવીને ફેરવવામાં આવેલ હોય, જેથી કરીને લોકોને જાણવા મળે કે આવા કોઈ કૃતિઓ કરવા ના જોઈએ કે પોલીસ સાથે કોઈ જપાજપી પણ કરવી ના જોઈએ। ચાલો મિત્રો, ફરી મળીશું, બધાને નમસ્કાર। हाल जे स्थल पर आ बनाव बन्यो तो त्यांथी लईने कई कई स्थळे ते गयो तो त्या हाल रिकन्स्ट्रक्शन करवामां आवी रह्युं छे। खास करीने मोटी संख्यामां लोको पण आ जे बुटलेगरने जोवा माटे छे ते उमटी पड्या छे। खास करीने वरघोड़ो हाल आ बुटलेगरनो काढ्यो छे ने बुटलेगरने शान आवी गई छे के कई रीतना पोलीस साथे बिहेवियर દર્શક મિત્રો, હેલો ગુજરાત ન્યૂઝ નેટવર્કમાં બધાને નમસ્તે। ચાલો મિત્રો, ફરી મળીશું।